તાલુકો નવસારી જિલ્લામાં આવ્યો છે। એવા વિધર્મી યુવાનોએ અમારા આદિવાસી યુવાન પર હુમલો કર્યો હતો, ઢોર માર માર્યો હતો। એનું કારણ એ હતું કે કસાઈઓએ એમને ગૌ હત્યા કરવા માટે એમની પર જબરદસ્તી કરી હતી, પણ અમારા આદિવાસી યુવાને એનો ઇનકાર કર્યો। એના માટે એમની પર ઢોર માર મારવામાં આવ્યો હતો અને આજે એમની દુઃખદ એમનું મૃત્યુ પણ થયું છે। એમની જેવી જ મને જાણ થઈ એટલે તરત જ મેં એમના પરિવારને મળવા, પરિવારને સાંત્વના આપવા હું અહીંયા પોતે હાજર રહ્યો છું અને એમને ખાતરી પણ આપી છે કે આરોપીઓને કડકથી કડક સજા થાય એના માટે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે। પોલીસ પણ પૂરી રીતે કટિબદ્ધ છે। 3 જેટલા આરોપીઓ પકડાઈ ગયા છે, 4 જેટલા આરોપીઓને પકડવાનું પૂરું હમણાં પ્રોસેસ ચાલી રહ્યું છે। એમની પર એટ્રોસિટીનો પણ ગુનો લાગ્યો છે, કારણ કે અમારા આદિવાસી સમાજના યુવાનની હત્યા થઈ છે। 302 પણ લાગી છે અને કડકથી કડક સજા થાય એના માટે અમે પૂરી રીતે સમર્થન કરવાના છે। અને એની સાથે સાથે મારે તમારા ચેનલના માધ્યમથી એમ પૂછવું છે કે થોડા આદિવાસીઓ નેતા પોતાની જાતને મસીહા ગણાવીને પૂરા ઉમરગામથી અંબાજી આદિવાસીઓને પોલિટિકલી દુરુપયોગ કરે છે, તો મારે એમને એમ પૂછવું છે કે અહીંયા પણ અમારા આદિવાસી સમાજના યુવાનની હત્યા થઈ છે, તો ત્યાં કેમ એ આવતા નથી? ચાહે ચૈતર વસાવા હોય કે પછી નવસારીમાં વાંસદાના ધારાસભ્ય હોય, એ અહીંયા આવીને કેમ પરિવારની સાથે ઊભા નથી રહેતા? કેમ પરિવારને સાંત્વના નથી આપતા? કેમ પરિવારને સમર્થન નથી આપતા? એનું એક જ કારણ છે કે એમની વોટ બેંકની જે રાજનીતિ છે એ જોખમાઈ જાય એના કારણે આવતા નથી। પણ અમારા ઉમરગામથી અંબાજી અમારા આદિવાસી લોકો છે, એના માટે અમારી ભારતીય જનતા પાર્ટી સૌથી પગ એમની સાથે ઊભા રહેલા છે અને હું પણ આદિવાસી સાંસદ તરીકે એમની સાથે પૂરી રીતે ઊભો છે। જ્યારે જ્યારે મારા આદિવાસી સમાજની મારી જરૂર પડશે ત્યારે હું એમની સાથે હાજર રહીશ।